આવો 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 મારા વાલીડાઓ, જય માતાજી બધાને. વેલકમ વેલકમ વેલકમ. આવો. ઘણા લોકો એવું પૂછે છે તમારી મેટર ક્યાંથી શરૂ થઈ. આજે હું A to Z ફરી એકવાર જે નવા મિત્રો જોડાના બધા લોકોને કહું, પહેલાં તો બધા જેટલા પણ સમાજ જોડાય છે બધાને જય માતાજી. બધા લોકોને કહું, આ ગાંડી ચોદીની કીર્તિ પટેલ હલકીની જેનામાં કાંઈ લેવાનું નથી, એણે ખજૂરભાઈ વિશે વિડીયો બનાવ્યો હતો. સ્ટાર્ટિંગથી કહું મેટર હું થઈ તમને લોકોને. એટલે હું અહીંયા રહું છું દુબઈ. એક મિનિટ કોમેન્ટ આપણે ઓફ કરી દઈએ. હા એ લોકોને અત્યારે કરવાનું થતું નથી, ચશ્મા કાઢી નાખું. મેં ખાલી એવો વિડીયો બનાવ્યો હતો કે ભાઈ ગુજરાતને આપણે સપોર્ટ કરીએ. જેટલા મહાન લોકો છે બધા ગુજરાતના છે. ગાંધીજી ગુજરાતી, મોદી ગુજરાતી, બધા ગુજરાતી. તો આપણે ભેગા મળીને ગુજરાતનું નામ રોશન કરવાનું નથી, એકબીજાની ગાયન મારવાની છે. કીર્તિ પટેલ પૈસા કાંઈ લેવા દેવા નહીં, ખૂટી ગયા, દારૂ પીવાના, સિગરેટ પીવાના, ગમે એની ગાયનમાં ચાળો કરે. એના માટે મેં કીર્તિબેન કરીને વિડીયો બનાવ્યો હતો. તું ભાઈ જ્યારે જેલમાં હતી ત્યારે તારા બાપાને અમે મળવા ગયા હતા અને આ બધો વહીવટ કર્યો હતો. તો મને વોટ્સઅપમાં મેસેજ કર્યા કે અમે સ્વામિનારાયણ ધર્મમાં માનતા નથી. બરોબર, અહીંથી મેટર ચાલુ થઈ. મને કે તારા મા બાપને ઉપાડી લઉં. જે લોકો નવા જોડાના એ લોકોને કહું, આ લાઈવ કદાચ લાંબામાં લાંબુ લાઈવ થઈ શકે, કારણ કે આજે હું ફૂલ બેટરી કરીને આવ્યો છું. તમને લોકોને એક વાત કહું, આ પબ્લિકને ગુમરાહ કરે છે. બરોબર, તમે આજનું રેકોર્ડિંગ સાંભળ્યું હશે. પહેલું મારી પાસે તો આવા 10 રેકોર્ડિંગ છે કીર્તિના અવાજમાં. એને રોતા રોતાય છે, આમ રોવે. અત્યારે હું રોઈને જ આવ્યો છું, તમને કહી દઉં. કારણ કે ગમે એ બેન દીકરીનું હાલતા ને ચાલતા નામ લેશો ને તું કીર્તિ, તને મારી પાસે શબ્દ નથી હું કહું એમ. તું કોકના ઘરની દીકરી છો, ગમે એ હાલતા ને ચાલતા બેનોનું તું નામ નાખી દેશો. હું તમને વાત કરું, બરોબર, તૃપ્તિ ગઢવીનું નામ નાખે, ગઢવી સમાજ. બરોબર, ગઢવી સમાજ માટે આપણે બહુ રિસ્પેક્ટ છે ભાઈ, હું તમને વંદન છે મારા. અપેક્ષાબેન પંડ્યાનું નાખે, બરોબર, બ્રાહ્મણ સમાજ. ખાલી એક વાત કહું, સાંભળજો. આ હું કરવા માંગે છે ને એને ખબર નથી. આ એની બેન ચોદામણી બધાને બદનામ કરે છે, આખા ગામને. અને હું કહું એમ થાય છે આને. પહેલાં તમને લોકોને આજનું રેકોર્ડિંગ સંભળાવું. આ જે તોડબાજ છે એનું આજનું જે લાલાએ અપલોડ કર્યું, લાલાભાઈ આહિરે એને. આ તો ખજૂર છે. આની પહેલા હજી હમણાં આની પહેલાનું નામ નથી લેતો. આપણે શું કરવાનું છે લાલભાઈ ખબર હે? હા, શું કરવાનું કે હવે ચોખ્ખું કહેવાનું છે, જો તારા મેટર બંધ કરાવી હોય તો તું અમને 4 રૂપિયા દે. અમારા બેન અમારા ગરીબોના ઘર બનાવવા છે પૈસેથી. તે તારું ઘર બનાવ્યું પેલા સુરેન્દ્રનગર, તે તોડ પાણી કરીને તારું જે ઘર બનાવ્યું ને કીર્તિ, એ તું પેલા પબ્લિકને કે મેં મારા મા બાપને ઘર બનાવી દીધું ને, એ મેં તોડ પાણી કરીને બધું બનાવી દીધું ઘર. બરોબર, અને તું સેવા કરવા નીકળી. જે માણસ ઘર બનાવતું હતું, હવે હું તમને આખું કહું, અત્યાર સુધી ખજૂરભાઈ નહોતા મેટરમાં, તમને કહી દઉં. પણ હવે આ બધાને મા બહેનનું બધું કહે જ ને. અને પાછું લાઈવમાં એવું બોલી કે કાલથી હું બધું ગાળામ ગાળી ચાલુ કરી. તે તારી માનું સાચું દૂધ પીધું હોય ને, ધાવ્યું હોય ને કીર્તિ, કાલે ગાળ દઈને તું બતાવ. તારા ટાટિયા હું ન તોડી નાખું ને ઇન્ડિયા આવીને, બે બાપનો. તારી બેનને લંડ ગાલે, તારી ચૂત મારીની તું ગાળું દે એમ. દે કાલે ગાળું, લાઈવ કર, ગાળું દે. ગમે બેનું દીકરીને તું ગાળી દઈ. જો તને હું અત્યારે ગાળું દઉં, કારણ કે તું છે ને નકટીની છો, નકટીની. આ ગુજરાતનો માહોલ બગાડે. તને એમ થાય કે હું કાર્ટૂન બનું, એન્ટરટેન કરું. બરોબર, તું કાર્ટૂન જ છો કીર્તિ, કાર્ટૂન. ચૂત મારીની કાર્ટૂન. તને બધા કાર્ટૂનમાં જ ગણે છે, એન્ટરટેનમેન્ટ. કેવું હમણાં કોઈ સારા પિક્ચર ને એવું આવ્યું નથી ને, તને કાર્ટૂનમાં ગણે છે. કોઈ તારું સાચું માનતું નથી. બધી બેનો દીકરીઓને બદનામ કરે છે, કેટલી છોકરીઓના મર્ડર કરાવ્યા. તું કોઈથી જીવનમાં સુખી નહીં થા. આગળ સાંભળીએ આપણે રેકોર્ડિંગ લાલાવાળું, લાલાભાઈ આહિરનું. લાલભાઈ રાજદીપ રીબડા વાળું જયારે હતું ને, રાજદીપ રીબડા વાળાનું જયારે હતું ને, ત્યારે હું પાછી નથી પડી. રાજદીપ રીબડા હું સમાજ
જે કઈ પણ લેતી દેતી છે એ અમે પૂરી કરી દેવી છે. તમે કાલથી કોઈ જાતનું લાઈવ કરતા નહીં. તારે 15 લાખ રૂપિયાનો લેતી દેતી જો કેટલાની લેતી દેતી હતી હતી, ઈ મારી લેતી દેતી રાતોરાત પૂરી કરી. તારે 15 લાખ રૂપિયાનો લેતી દેતી હતી, ઈ મારી લેતી દેતી રાતોરાત પૂરી કરી અને મેં ઈ પૂરું કર્યું. બોલો. આ રેકોર્ડિંગ તો હમણાં આવ્યું. મેં મારા પહેલા લાઈવમાં કીધું હતું કે રાજદીપસિંહભાઈ એટલા સારા માણસ કહેવાય કે આને એની તોડપાણી કરીને તો એના પૈસા આપ્યા. રાજદીપસિંહભાઈ મારા તમને લાખ લાખ વંદન. અને તું એવું આમાં બોલી લાઈવમાં કે રાજદીપસિંહ આવ્યો તો એમ. રાજદીપસિંહભાઈ કે તું તારા કરતા મોટો છે, એની ઇજ્જત છે લોડી, બરોબર? ભાઈ કેને બોલાય તું, એ આવ્યો તો આમ ને તેમ ને એમ કરમાં. અને તારા જે ગુરુજી છે એમને મારા નમન. પણ તું જે આ બધી હરકતો કરે છે, બધાનું નામ બદનામ કરે છે ને કીર્તિ, આ મજા નહીં આવે, બરોબર? અને તું આજે લાઈવમાં કહેતી હતી ને જાન દેવાય તૈયાર છું ને હવે જે થાય તો આ મોડે મોડો આવવા તૈયાર છું. કાલે તું લાઈવ કર, ગમે એ મા બેન ઉપર તું ગાળ બોલ, તારા ટાટિયા હું ન ભાંગી નાખું, તારી બેનને લંડે ગાલે તારી, તું જો લાઈવ કર, ખબર પડે તને કેમ લાઈવ થાય તારું. આજે તે પબ્લિકને મોઢું નથી બતાવ્યું ને, હવે હું તને કહું તું કાલે લાઈવ કર. હાલ તારી માનું સાચું ધાવણ તે ધાવ્યું હોય ને તો ચૂત મારી ની કોઈ બોલતું નથી એમ માથે ચડી ગઈ. કે બે સાંભળો, 15 લાખ રૂપિયાનો લેતી દેતી હતી, ઈ મારી લેતી દેતી રાતોરાત પૂરી કરી. 15 લાખ મેં તમને સ્ટાર્ટિંગમાં જ કીધું હતું કે ઘણા લોકોને આને તોડપાણી કરી છે, એનું પોતાનું ઘર બનાવે છે આ, બરોબર? ગાડીઓ લઈને ફરે, દારૂ પાર્ટી કરવી અને બધું રખડવું, સિગરેટો ફૂંકવી, ટ્રકમાં બધે 150 વિડીયો બનાવ્યા. તે કોઈ દી સારા વિડીયો બનાવ્યા તો કે ઓલી ખિસકોલી પકડ આમ 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 ખિસકોલી પકડી એમ પકડાય? પબ્લિકે એમાં કોમેન્ટ કરી પેલા મારી ઘરે ખિસકોલી ને પછી આ મૂકીને પછી ઓલું આમ ઓલું કાચિંડા જેવું હતું આમ પકડવું એને. હલકી નહીં. હું અત્યારે શાંત હતો એનું રીઝન એ તમને કહું છું. અત્યારે રડીને આવ્યો મારી મારે મારો વિડીયો કોલ ચાલુ હતો, એને કીધું તું છે ને વધારે આમાં વહીવટમાં પડમાં એ માફી એને માંગવી છે તો માંગશે. તું મારા પેલા તો મા બાપની માફી માંગ કીર્તિ. બાકી મેં તને કીધું તું જાન લેવાય રેડી છું, જાન દેવાય રેડી છું, બરોબર? મારા મા બાપની માફી તો મંગાવીને જ રહીશ તને. અને તારો કેસ એ રેડી છે, તે મને વોટ્સઅપમાં જે મેસેજ કર્યા હતા ને, કાલ ખબર તારી ઉપર એફઆઈઆર કરી શકું, સમજી ગઈ? હલકીની ચૂત મારીની. મારામાં તો હવે આર્મી વાળાના મેસેજ આવે છે, હું વાત કરું. પોલીસ વાળાને તો લાખ લાખ વંદન છે, મારામાં તો આર્મી વાળાના મેસેજ આવે છે. તમને બતાવું, જુઓ આ લદ્દાખ આર્મી, બરોબર? આ લદ્દાખ આર્મી વાળા ભાઈ લખે છે ઓલીનો નંબર આપો. મેં કીધું કેમ ભાઈજી? કે મારા ગુરુજીને વિડીયો મૂક્યો છે એટલે. મેં કીધું ઓકે. મેં એને શું કીધું, જો બટ કીર્તિનો નંબર શેર નહીં કરી શકું, તમારા માટે રિસ્પેક્ટ છે. તારો નંબર મેં હજી શેર નથી કર્યો, તને તો આર્મી વાળાએ ગોતે ચોદું. શાંત જ નથી પડતી. 2 દી કે હું વહી ગઈ હતી, બોબીન પીવડાવ્યું તો એક જણાનો મેસેજ આવ્યો કીર્તિને ડબગરવરમાં જોઈ બોબીન પીવડાવવા આવી. કયું બોબીન પીવડાવે? એ તો સુરતમાં તડીપાડ છે, સુરતમાં કીર્તિ તડીપાડ છે, બરોબર? એટલે સુરતમાં કોઈ જોયે મને એમાં ખોટા મેસેજ કરવા નહીં તમારા લોકોને. હા કે બોબીન પીવડાવે આવી ડબગરવાડમાં. એ હું જાય બોબીન ગામના ગાળ્યા કરે, પતંગ લૂંટવા ગયા છે કંઈક 2 દી. અમદાવાદ હોય તો અમદાવાદ ગયા છે, મણિનગર પતંગ લૂંટવા માટે વાહડો લઈને. ચૂત મારી નહીં. બીજી તમને હું ફ્રેન્ડ વાત કરું, મારી પાસે જે આનું રેકોર્ડિંગ છે ને, હાય હાય જો કીર્તિ મારું લાઈવ જોઈને તને ખબર પડી જાય, એની એક્ટિંગ કરીને બતાવું. મેં તમારા ઉપર વિશ્વાસ કર્યો હતો ને, તમે મારી સાથે વિશ્વાસઘાત કર્યો ને, હું હવે તમને ક્યારેય માફી નહીં આપું. તારું રેકોર્ડિંગ બેટા આમાં પડ્યું છે, આવા તો 10 રેકોર્ડિંગ. તારા બાપને ગાળો આપી હતી ઈ જે મારી પાસે. કઈ નહીં, હદ પૂરી થઈ ગઈ છે. મને એટલો ટ્રસ્ટ તો હતો કે ક્યારે તમે યાર આવું તો ન કરો. આટલો તો ટ્રસ્ટ હતો, તમે મારી યારે ક્યારે આવું ન કરો. રોતી રોતી રેકોર્ડિંગ. તું કવડી બીકણી જો ગામને કે કીર્તિ કેટલી ફાટલી નોટ છો કે લાઈવ આવે 10-15 મિનિટ અને પછી છે ને લાઈવ પતાવીને વાઇબ્રેટ થતી હોય. તારા જેટલા દોસ્ત થઈ ને એટલા તારા દુશ્મન છે, અને એ બધા મારા દોસ્ત છે. આપણા 150 મ્યુચ્યુઅલ ફ્રેન્ડ છે, એમાં તને કહી દઉં 125 તારા દુશ્મન છે, બરોબર? 125 મારા દોસ્ત છે. મેં કોઈ દી આજ સુધી કોઈ દુશ્મનાવટ કરી નથી, અને હું બધાથી બહુ આગળ છું. કીર્તિ પટેલે હું કર્યું, બધી બહેનો દીકરીને બદનામ કરી. ઓલી સોંગ કરતી હતી એની બાઈથી, એનોય મારી વિડીયો છે. આ જયમો એનો ડકાર આવ્યો, બરોબર? એટલે પાછા એમ ન કહેતા આમ ને તેમને બોલવામાં આમ થયું હમણાં લાઈવમાં.
ને બીજું આપણે ટોપિક ચેન્જ નહીં કરવો. ઓલી બેનો દીકરીને તું બોલી હતી બરોબર, કે ઓલી સોંગ કરે, કઈ રીતે સોંગ કરે, નાઇટમાં જાય ને આન તેન. તું બેનો દીકરીને એમ કહેશ કે ઇજ્જત કરું ને આન તેને, આવું બધું બોલે પાછી ચૂત મારીની. હું તને એક બીજી વસ્તુ બતાવું. મેં ઓલી જે ધારા પટેલ વાળો મેં વિડીયો ઓલું કર્યો હતો ને, કે ધારા પટેલ મર્ડર કેસમાં આનો મોટો હાથ છે. જો એની સ્ટોરી એને મૂકી હતી, હેપી બર્થડે ધારું કરીને બરોબર, કીર્તિ પટેલની સ્ટોરી દેખાય જ દોસ્તો તમને. તારાનો જન્મદિવસ છે, તારી લડાઈમાં અમે દુનિયાને આન તેન લસણ ને લોડન, આખા ગામને બદનામ કરે. આ છોકરી બિચારી મરી ગઈ આના લીધે, આને પોતે જ મર્ડર કર્યું છે બરોબર. સૂરજ ભુવાજીને બહાર કાઢો, હું સૂરજ ભુવાજીને ઓળખતો નથી, પણ હું ઇન્ડિયા આવ્યો ને, આ કેસ હું પાછો ખોલાવી. બાપ ના બોલે, આ કેસ હું પાછો ખોલાવી. એટલે કીર્તિ તું ધ્યાન રાખજે, તું મારા ઝપટમાં ચડી ગઈ છો. સૌથી પહેલા મારા મા બાપની તું માફી માંગી લે, અને બેનો દીકરીનું તું જે નાખશો એ બધું નાખતી બંધ થઈ જાય. તું કહેતી હતી કાલથી હું ગાળ આપી બરોબર, તારામાં દમ હોય, સાચી તું તારી માનું ધાવણ પીધું હોય, તારી બેનને લંડ ગાલે તો તું લાઈમાં ગાળ બોલીને બતાય. અને મીનાક્ષી બેન ખજૂરભાઈની વાઇફ, એનું કાંઈ તું બોલી અને ખોટા આમ તેમ ફોટા નાખ્યા કે આને આમ અને આને આમ. બધી બેનું દીકરીનું બધું હું જોઉં છું. ગુજરાતની બેનું દીકરીઓ કોઈને તું બદનામ કરવા નીકળી, તારા ટાટિયા તોડી નાખી. હજી તો ટાટિયા જ વાત પહોંચી છે, યાદ રાખજે કીર્તિ. ચૂત મારીની. આ છોકરી આટલી ભોળી હતી. જો ધારા છોકરી જે હતી, નાની બિચારી, કેટલા વર્ષની હતી તમે એક વસ્તુ વિચારો, 21 વર્ષની છોકરી હતી. કેટલી? આ મારું આ ડાઇનિંગ ટેબલ છે, જમીને જ ઊભો થયો, હમણાં મેં વિડીયો મૂક્યો હતો ને. 21 વર્ષની છોકરી હતી. અને કેવું કરે, આ નાની છોકરીઓને ફ્રેન્ડ બનાવે. આની સચ્ચાઈ, આને બયાન દેવા મારી પાસે 3 છોકરીઓ અત્યારે રેડી છે હાજરમાં બરોબર. સુરત આવું ને આનો બધો જ વહીવટ થઈ જાય. પણ અત્યારે મારી જોબ ચાલુ છે, મારા મા બાપના લીધે હું શાંત છું. પણ આ હલકીની હદ જેમ જેમ પાર કરે છે ને, મારો પિત્તો છટકતો જાય છે. આ ધારા છોકરીની જે વાત કરું તમને, ધારા મર્ડર કેસ, એને સૂરજ ભુવાજીને અંદર નખાઈ દીધા બરોબર. સૂરજ ભુવાજી આજે નહીં તો કાલે જેથી તેથી બહાર નીકળશે ને, તારું મર્ડર ઈ કરશે, યાદ રાખજે. તે બિચારા કેટલા ભોળા માણસને અંદર જવા દીધા, અને તું પાછી બધા સમાજને બધાવા નીકળી છો. આ સમાજને આમ નાખે, આ સમાજને આમ નાખે બરોબર. તારું એમાં કાંઈ લેવા દેવા નથી, તને કોઈ ગણતું નથી બરોબર. અને અમારે જેટલા ગઢવી ભાઈઓ છે બધાને રિક્વેસ્ટ છે, આ ખોટી ચોદીની છે, બધા ભાઈઓને લડાવે છે, એ લોકોની અંદર જે મેટર હોય તું બધાનું વચ્ચે નાયકમાં, તારું કોઈને સાંભળવું નથી. કાર્ટૂન તોડબાસ. સૌથી મોટી ફેંકુબાજ હોય ને ગુજરાતની, આને આપણે આઈફા એવોર્ડ આપવાનો છે. કયો? આઈફા. અને ઓસ્કાર એવોર્ડ આપવાનો છે તોડ પાણી માટે. તોડ પાણી. ધીસ એવોર્ડ ઓફ ધ તોડબાજ ગોઝ ટુ કીર્તિ પટેલ. ઓસ્કાર એવોર્ડ. કયો? ઓસ્કાર તોડ પાણી માટે. અને 1-2 જણા મને દુબઈમાં મળ્યા, મને કહેતા હતા કે તને કીર્તિ પટેલ મારશે ને આન તેન. મેં કીધું મરાવી નાખે ને, મારા મા બાપ માટે શહીદ થવા માટે રેડી છું બરોબર. હું મરીને તો હું મરીશ એમ નહીં કહેવાઉં બરોબર, હું શહીદ થાઈશ, આટલું યાદ રાખજે કીર્તિ. અને તને તો 10 જણા ગોતે છે. એક ભાઈએ તો મને મેસેજ કર્યો કે કીર્તિ જ્યાં દેખાય ને પથ્થર મારો કરવાનો છે આપણે. મેં કીધું ઈ કરાય, ઈ સારામાં સારી વસ્તુ છે, પણ માર્કેટમાં દેખાતી નથી. આજે તો લાઈમાં નો દેખાણી. ક્યાં હતી કહી દઉં પબ્લિકને? ગેમ ઓન હતી, પબ્લિકને કે ગેમ ઓન હતી આજે. જો આ ધારાની ટોપિક આપણે અત્યારે પકડીએ. મેઇન વસ્તુ ધારા બરોબર. આટલા ફોટા નાખે છે, ધારા આમ ધારા તેમ. જો આ બિચારી નાની દીકરી, અવળી નાની દીકરી જો વહી ગઈ, પછી એની બધી વસ્તુ નાખે છે. અને 150 વિડીયો કર્યા રોતા રોતા. તારા તે મર્ડર કર્યું, પબ્લિકને કે. પબ્લિક ગાંડું નથી કીર્તિ, પબ્લિક બધું સમજે છે. કોઈ તારી અગેન્સ્ટમાં બોલવા નથી માંગતું, પણ વિશ્વાસ સોની. અને બીજા અત્યારે 500 લોકો તૈયાર છે. કેટલા? 500 તને ગાળું દે છે, તારેથી સહન નથી થતી.
તું અંદર અંદર કોચવા, પબ્લિકને ખબર પડી ગઈ, 2-5 દી ગાયબ થઈ જાય. આ છોકરી અંદરથી બહુ કોચવાઈ છે, બહુ એટલે બહુ. અને આ સુસાઇડ કરવાની છે, ફાઇનલ છે. અને એના મા બાપે કરશે. આ સુધરી નહીં ને, આ તમને પાકી કહું. એવી છોકરી આ પેદા થઈ ગઈ જ ને. આજે એવું બોલી લાઈવમાં કે અમે 5 બહેનો છે, બરોબર? બધાને ખબર છે તમે 5 બહેનો છો. શાંતિથી રે, ગુજરાતનો માહોલ બગાડમાં. બેન કીર્તિ, હજી હું તને બેન કહું છું, તું જે આ બધો વહીવટ કરો છો ને, શાંતિથી કામ ધંધે લાગી જા. અને આજે તો તારું પડદા ફાંસે થઈ ગયું કે તારે ફક્ત ને ફક્ત ખજૂરભાઈ જોડે તોડ પાણી કરવો હતો. શું કરવું તું? તોડ પાણી. ખજૂરભાઈ પૈસા લેવા છે, આપણે દાન કરવું છે. હવે ભાઈ તારી પાસે જે પૈસા પડ્યા જ નહીં નથી, તું દાન કર. કોઈ તરને બિસ્કિટ ખવડાય. તું ખાલી 11 વિડીયો મૂક કોઈ તરને બિસ્કિટ ખવડાવતા. હું તને ફોલો કરી જા. હું નહીં, આખું ગામ ફોલો કરશે. પણ હું તને ફોલો કેમ કરી? તે તો મને બ્લોક કરી દીધો છે. આની જેનાથી ગાયન ફાટી રહે ને એને એ બ્લોક કરી દે. એનામાં બ્લોક લિસ્ટમાં 7,000 લોકો બ્લોક લિસ્ટમાં છે. કેટલા? 7,000. મેં મારી રીતે બધી સાબિતી આપી દીધી. રાજદીપસિંહભાઈ રીબડા સારા માણસ કહેવાય, જેને એનું નામ બહુ મોટું નામ છે. જેના મોટા મોટા નામ હોય ને એના બદનામ કરે છે, બરોબર? રાજદીપસિંહભાઈ સારા કહેવાય. અનિરુદ્ધભાઈ મારા વંદન છે, બહુ સારા ઘરના વ્યક્તિ છે. અને તારી હારે એને છે ને લમણા લેવા નહોતા. તું એના માટે છે ને આઈ નો કહેવા જાટો. તું કીર્તિ પટેલ. અને હું તો કહું આ પટેલ સમાજ માટે બુંદ કહેવાય. પટેલ સમાજને મારા વંદન છે. પણ આને હું કહું છે ને આની સરને મટાડાવી દો. અને આને તો પાસપોર્ટ એ જમા જ છે, પબ્લિકની ખબર જ છે, બરોબર? તને પાસપોર્ટ જોતો હોય તો હું એક સેટિંગ બેહાડું, યુગાન્ડાનો પાસપોર્ટ અપાઈ દઉં. જૂથ મારી નહીં. સૂરજ બુવાજીને મળતી હતી. અને આવા ઘણા બધા વિડીયો હતા. મેં તેથી લાઈવ કર્યું ને 3-4 વિડીયો હતા યુટ્યુબમાં, દેખાતા બંધ થઈ ગયા. પણ આ વિડીયો મારી પાસે સેવ છે. મારી પાસે આખી ફાઇલ રેડી છે. મારી 3 પેન ડ્રાઈવ રેડી છે. મારી FIR રેડી છે. જે એને મને મેસેજ કર્યો છે ને, તારા મા બાપને ઉપાડી લઉં, આના ઉપર હું ઓફિશિયલ કેસ કરી શકું, ઓફિશિયલ FIR કરી શકું. પણ મેં કીધું મારું નામ લે તો કાંઈક થાય. પણ મેં હજી કહું, કાલે કહીશ, તું ગમે એ મા બેન દીકરીઓ કોઈના પણ ફોટા વિડીયો આન તેન ગાળું દેવાની વાત કરે છો. તારી માનું ધાવણ પીધું હોય કીર્તિ, તને કહું, ધાવણ પીધું હોય ને કાલે ગાળું દઈને બતાવે. લાઈ હાલ, વિશ્વાસ સોની પમદી નો આવે ઇન્ડિયા. મારું નામ બદલી નાખજે જા. અને તારા લબાડ જેટલા લોકો મને કોમેન્ટ કરે જ ને, ચપલા ગહેન આમ તેમ લાઈને જ આવતો. તમારી બેનનો પીકો ફેક કોમેન્ટમાં આવો, ફેક એકાઉન્ટમાંથી, રિયલ એકાઉન્ટમાંથી આવો. મર્દ માણસ હોય તો એટલે લાલા આવીને કહેતી હતી મૂછ ચડાવે. તું હવે રહેવા દે. તું ફેક લોકો પાસે કેટલી, મેં તો આજે કોમેન્ટ ઓલ ચાલુ જ છે મારી, બરોબર? 1-2 જણાએ મને મેસેજ કર્યો તમારી કોમેન્ટ કે ઓફ છે. કીર્તિ પટેલેની કોમેન્ટ પણ ઓફ કરી દીધી. નવા ફોલોઅર્સ જેને ફોલોઅર્સ આવે ને, કોમેન્ટ એ બધી ઓફ છે. તારો હું વહીવટ છે પબ્લિકને બધી ખબર છે, એટલે કોઈ ટેન્શન લેમાં બેટા. અને આજે તે ફોટો મૂક્યો છે ને મારી બેન માટે, આ યાદ રાખજે. પ્રીત અધૂરી રહી પુરાની, સાંભળ્યું આખી ગોપીને કોઈ કર્યું સીતા. ઈ અમારી સીતા માતા છે. સીતા માતા રહેશે. પણ તે હવે લોડી તારી બેનને લંડે ગાલે નાખ્યું એનું નામ, મારી બેનનું. મારી બેન છે મીનાક્ષી બેન, બરોબર? નામ નાખ્યું ને. ચૂત મારીની. તારા બધા નાટક અંકેલી લે છે. તને છેલ્લી વાર કહું, મારી માં 10 દીથી બીમાર છે. બધાનું ફેમિલી રોવે છે, બરોબર? બધાના ફેમિલી તું ગોટે ચડાવો છો. એટલે માની ચોથથી મગજની કીર્તિ. બાકી તારી માં ચોદાતા વાર નહીં લાગે લોડી. કેટલી છોકરીઓને મર્ડર કરાવ્યા, કેટલી છોકરીઓને ફામે મોકલી, કેટલી છોકરીઓને દમન લઈ ગઈ, ઈ તું કે? ચૂત મારીની હલકી. મારી ભાઈ બધા નામ છે બધાના. કોણ તારા દલાલ છે મને ખબર છે, બરોબર? હું નામ બારીને બધાના નામ બહાર પાડી દે. હા, મને કોઈથી બીક નથી, કોઈ જાનબાનની કોઈ બીક નથી લોડી.
ગુજરાતનું માહોલ શાંત રાખવાનું છે. તારે જે વહીવટ કરવો હોય ને મોરો આય. હું આવું ઇન્ડિયા, મારે મળ. તારે જેટલા 20-25 જણા લઈને આવવા હોય ને ભાઈઓને બધાને લઈને આવજે. બસ જા, હું એકલો આવી. મારવો હોય, ટાટિયા તોડવો હોય, જે કરવું હોય કરજે. પેલા મારા મા બાપની માફી માંગી લે, પછી મારા ટાટિયા તોડ નાખ, મને કોઈ વાંધો નથી. પેલા મારા મા બાપની માફી માંગ. તારી બેન ચોદ, મારા મા બાપનું કઈ વાક નતો, તોય તે કીધું કે મારા મા બાપને ઉપાડી લઈશ. તું ખોટી ની હલકી ની, તારું આખું ખાનદાન સ્વામિનારાયણ ધર્મમાં માને છે. હું પોતે માનું જ ને, બધું પટેલ સમાજ માને જ. પટેલ સમાજ માટે પૈસા જોઈએ જ તારે પટેલ સમાજ પાસેથી. અને પાછી હલકીની એવું કહે છે કે હું માનતી ને સ્વામિનારાયણ ધર્મમાં. સ્વામિનારાયણ તો તારે બોલવું જ પડશે. જય સ્વામિનારાયણ બોલવું જ પડશે, અને ત્યારે જ મારી જીત થાય. પેલા જય સ્વામિનારાયણ બોલ, મારા મા બાપની માફી માંગ, અને પછી બેનું દીકરીને બધું નાખતી બંધ થાય. તારા જેટલા વિડીયો છે ને બેનું દીકરીને લઈને એ બધું બંધ કર ગુજરાતમાં. અને અપેક્ષાબેન પંડ્યાનું તે નાખ્યું કે તૃપ્તિબેન ગઢવીનું કઈ નાખ્યું. ગઢવી સમાજનું નામ ખરાબ થાય, તારી બેનને લંડ ગાલે. આમ ગઢવી સમાજને સપોર્ટ કરવા નીકળીને આમ ગઢવી સમાજની બેનો દીકરીનું નાખાશો. લોડી નાખતી નહીં કાંઈ. લાસ્ટ વોર્નિંગ છે. ગઢવી સમાજ મારી પાસે 150 નંબર છે. જો તને બતાવું ગઢવી કેટલા નંબર છે. તારું ફોન લિસ્ટ નહીં હોય ને એટલે મારી પાસે નંબર છે. ચૂત મારીની આમ કે આને સપોર્ટ કરું ને આને સપોર્ટ કરું ને. જો મારા તને ટોટલ નંબર બતાવું કેટલા છે, તને ખબર પડે. આ જોઈ લે કેટલા છે. 6888 6888 નંબર છે. બરોબર, આટલા નંબર તારી હાથ પેઢી આવે ને તોય નહીં બને. આ બધા મેં બનાવેલા નંબર છે, મારા ઇજ્જતના નંબર છે. બરોબર, 10-15 વર્ષ બધી મહેનત કરી, બધા ફ્રેન્ડશીપ કરી ને બધા સંબંધ હાચવા ત્યારના નંબર છે. તારા નંબરે ડિલીટ મારી દીધો. તારી બેનને લંડ ગાલે કીર્તિ. કોઈ બેનું દીકરીનું તે નાખ્યું છે ને, તારા તાટિયા હું તોડી નાખીશ, યાદ રાખજે. હા, હલકામાં નહીં લેતી મને. ને મારી મા બેન કે મારી વાઈફ વિશે કઈ તું બોલી છો ને લાઈવમાં, મને જે કહેવું એ કહી દેજે. હા, મને જે કહેવું એ કહેજે. મારી બેન, મારી માં, મારી વાઈફ કોઈના વિશે એક શબ્દ બોલ્યો, તારું મર્ડર હું કરીશ. ચૂત મારીની. તું કોઈથી જીવનમાં સુખી નહીં થા. બરોબર, જા. કેટલી માયોની તે હાય લીધી છે. ખજૂરભાઈના મમ્મીને કહેતી હતી ફાટલો હાટલો પહેરે ને, હવે એ કહે કે કડક હાટલો પહેરે. હવે એને યાર જેમ કરવું એમ કરે. તારે કોઈ વચ્ચે આવવાની જરૂર નથી. મા ઉપર જવાનું નહીં. કોઈની મા ઉપર નહીં જાતી. બરોબર, કોઈની મા નહીં. કોઈની બેન, કોઈની દીકરી, કોઈની વાઈફ, કોઈની ઉપર ગઈ તારી. હવે તું પાછી મને કઈ તું ગાળ ખાવાના લાયક જ છો. તારી હરકત જ બધી એવી છે. આ જો એના વિડીયો તમને અમુક બતાવું. અને આપણે ખરીદવાના છે. જો પહેલા પૂરી તને ભાવ ખબર છે કેટલા છે? ઈ ભાવ જેટલા હોય એટલા કેટલા ભાવ છે બોલ ને, આપણે દઈ દીધા. 300-500 કરોડ હશે. અરે લઈ નાખશું, લઈ નાખશું, લઈ નાખશું, લઈ નાખશું, લઈ નાખશું. લઈ નાખશું. લઈ લે લોડી. બધા પાસે તોડ પાણી જ કરવી જ તારે. આખા ગામની તોડ પાણી કરવી જ તારે. કોઈ દી તે સારું લાઈવ કરવું એમ કે ભાઈ આજે આપણે કોકને આમ સંસ્કાર આપીએ કે કંઈક ભગવાન વિશે કહે. હાલતા ને ચાલતા ભગવાનના વિડીયો નાખ દે. વર્ષમાં એક વાર સુરેન્દ્રનગર જાય ને મમ્મી પપ્પાને મળે અડધી કલાક, એમાં વિડીયો નાખી દે. મેં ઓલું સ્વામિનારાયણ ભગવાનનું તે સાબિત કરીને બતાવ્યું દોસ્તો. આના પપ્પાએ કીધું તું અમે સ્વામિનારાયણ ધર્મમાં માનીએ છીએ, ચાંદલોય કરે છે. બરોબર ને, એને જ કીધું તું કે આના લીધે મંદિર નથી જઈ શકશો. આના મમ્મી પપ્પા એનાથી બીવે છે. આ એના મમ્મી પપ્પાને ધમકાવે છે, એના પપ્પાને ગાળું દે છે. એના પપ્પાને હું કે ખબર છે, લોડા ફોન મૂકી દે, હું કહું એમ કરવાનું. તારા પપ્પાની તું નથી થઈ. તું 7 જન્મ સુધી ભોગવીશ, તડપી તડપીને મરીશ. કીર્તિ, જે મા બાપના નો થાય ને કોઈના નો થાય. જે મા બાપ નો હોય એને પૂછ. અને તારે આ બધાથી છુટકારો પાવો હોય ને તો તારા મા બાપની 6 મહિના સેવા કર. બધું તારો વહીવટ હંકેલો કરીને વહી જા, પથ્થરો મૂકીને. પબ્લિકને શાંતિ થાય.
અને તારા 2-3 પાદ્યા કહેતા હતા 2-3 દિવસમાં દુબઈથી આવવાના હતા. અહીંયા નોકરી કરું છું હું, બરોબર, મારા મા બાપ માટે. તમારી જેમ લુખ્ખો નથી. મને કોમેન્ટ કરવામાં ફેક એકાઉન્ટમાંથી. તમારી ગાયણમાં ચાણ હોય તો રિયલ એકાઉન્ટમાંથી આવો. તમારી બેનને લંડ ગાલે તમારી રિયલ એકાઉન્ટમાંથી કોમેન્ટ કરો કે તમે આવો એમ, તો હું આવી ઇન્ડિયા. ફેક એકાઉન્ટમાંથી કોમેન્ટ કરાવે આમ તેમ. મને તમારે જેને કોમેન્ટ કરવી હોય ને, મને ગાળ દેવી હોય ને, તો દો. બધાના સ્ક્રીનશોટ મારી પાસે છે. અને બરોડા સાયબરમાં મેં આપ્યા છે, વડોદરામાં લોકેશન સહિત. એમાં 2 જણાના મારી પાસે નંબરે આવી ગયા. તમારા મોઢા કાળા કરી તમને લંગડાતા વિડીયો ના બનાવું. તમારી બેનને લંડ ગાલે તમારી. જો ચૂત મારી નાવ. તમારે કોમેન્ટ કરવી ને મારી માને ગાળો દેવી જ ને. મા ઉપર ગાળું કોઈ પણ આપશે ને હું સહન નહીં કરું. ટાટિયા તોડ નાખીશ, જાને લઈ લઈશ ને જાન દઈ દઈશ. કીર્તિ પટેલ તને કહી દઉં છું, બરોબર. કોઈની મા બેન દીકરી ઉપર નાખવાનું નહીં તારે. તો એટલું યાદ રાખજે, વિશ્વાસોની લાઈવ ઓછું કરે. જ્યારે તું મા બેન દીકરી ઉપર નાખે ને ત્યારે જ હું લાઈવ કરું છું. હું કોઈથી બીતો નથી, બરોબર. 1 મેન શો છે. આ કોઈને સપોર્ટની જરૂર નથી. હા, તારી જેમ મારે ફોન બોન ના કરવા પડે કોઈને. મારો બાપ કાપી છે ખાલી મારા માટે. મારા બાપનો સપોર્ટ છે મારી પાસે. મારા બાપા સીતારામ છે, મારા માતાજી છે. સચ્ચાઈનું કેસ ને, સુરજ ભુવાજી વાળો કેસ હું તને કઢાવું. અને મારી એફઆઈઆર રેડી છે. તું લાઈવ કરવાનું કેસ ને, પેલા મારા મા બાપની તું માફી માગી લે. ભાઈ વિશ્વાસ તે કીધું તું એ બરોબર હતું, અને હું તારા મા બાપનું કીધું એ માફી માંગુ છું. ખાલી એટલું કહી દે, તને હું ગાળ દે તો બંધ થઈ જાય. તને ગાળ એટલે જ દઉં છું, ચૂત મારીની. તું જોત ભળવી એવી. કેટલા લોકોના ઘર ભંગાવ્યા, કેટલા લોકો પાસે તોડપાણી કરી, કેટલા લોકોને ડિવોર્સ કરાવ્યા, અને તું સુખી થવાની વાત કરસ. તું નહીં થા સુખી. આ કેટલી માતાજીની હાય છે, કેટલી બૈરાઓની હાય છે. આ તું જે અત્યારે રોડાવસ ને બધાને, એ બધાની હાય તને લાગશે. આજે સવારે પાછો વિડીયો મૂક્યો હતો ખજૂરભાઈ નો. જો તું આ કરો છો, તું આ જે કીધું ને કીર્તિ ખજૂરભાઈ ની, આ તારો હાલ થવાનો. તારું ટાયર ફાટી જાય. તું નરકમાં જાય લોડી. બીજાનું બધું ઊંધું જ નાખે, આખી બાજી ઊંધી જ નાખે. ઓલું ઘરનું નાખ્યું તું બરાબર. ઓલા બેનને ડાયરેક્ટ ફોન કરીને કે હેલો, હા બેન, હું તમારા જોડે ઊભી છું. અરે જોડે ઊભી હોય તો જા ગામમાં જા. ગામ વાળા એવું કે પથ્થર મારો કરો તારી ઉપર લોડી. લાલોભાઈ આહિર મરદ માણસ કહેવાય. લાલો આહિર, જેને વિડીયો બનાવ્યો, એને સાબિત કરીને બતાવ્યું. એમાંય તું ખોટી પડી, સ્વામિનારાયણમાંય તું ખોટી પડી. મેં ઓલો વિડીયો નાખ્યો, એને મને જવાબ ન આપ્યો. અને એક ભાઈ કોમેન્ટ કરી કે કીર્તિ તું વિશ્વાસને જવાબ દે. તો કે એ તો કોઈકની ગિફ્ટ આવી હોય ને. હવે તમે સ્વામિનારાયણ ધર્મમાં માનો છો કીર્તિ, તું કે તું બીજા કેમ અચકાશો? તું પબ્લિકે કહેતી કેમ નથી અમે સ્વામિનારાયણ ધર્મમાં માનીએ? તારા બેન, તારા જીજાજી, તારા બધા જ માને છે, ફૂલ ફેમિલી. મારો કોઈ સ્વામિનારાયણ ધર્મ માટે નથી વિવાદ. હું તો સ્વામિનારાયણ ધર્મમાં હું ખુદ માનું છું. હું આ મંદિરે જાઉં છું. તું કેમ નથી આ પાડતી કે હું માનું છું એમ? અને જેટલા ભાઈઓ મિત્રો આની ભેગા છે, તમે સપોર્ટમાં છો. જો આ મારે મા બાપનો સવાલ છે, તમને હજી કહું છું. અને વાત જ્યારે મા બાપની હોય ને, ત્યારે તો પછી યાર આપણે કોઈનું જોતા નથી. આ વાત એક કોમન મેનની છે. હું કોમન મેન છું, નોકરિયાત માણસ છું. સેલિબ્રિટી બધું વસ્તુ સેકન્ડરી છે. સિંગર, કલાકાર, બધાના નામ તું બદનામ કર. પણ આજે કોઈ પણ મિડલ ક્લાસ ઉપર તું ગઈ ને, મિડલ મેન તારી પથારી ફેરવી દેશે, તો એન્ડ કરી દેશે, બરોબર. એટલે મારી યારે તું બાકાજીકી કરતી નહીં. લાઈવમાં હમણાં બોલી ને તું બાકાજીકી. આ તો બધું આપણે માર્ક કરીએ. તારા એક એક વર્ડ અહીંયા લખાય છે મારી પાસે. એટલે વિશ્વાસ સોની તું નોર્મલ માણસ નહીં સમજતી. અહીંયા અમે જે કરીએ છીએ નોકરી બોકરી બધું મારા મા બાપ માટે કરીએ છીએ. તારા હાથ પેઢીમાં કોઈ નહીં કરે આવી નોકરી મારી જેવી. 10 આંગળા છે ને પગ ઘાઈ જાય છે લોડી, ત્યારે પૈસા આવે છે. તારી જેમ તોડ પાણી નથી કરતા. એટલે તું કોમેન્ટ બોમેન્ટ કરાવતી નહીં. બેન ચોદ. બધા મિત્રોને માફી માંગુ ગાળું બોલ્યા એના માટે.
પણ આ હલકીની સમજતી જ નથી, કોઈ વાતે સમજતી નથી, કોઈનું સમજતી નથી. આનો ઈગો એવો છે ને, આનો જ્યારે આના મા બાપને કંઈક થાય, આના કંઈક ફેમિલીને જ્યારે કંઈક થાય ને ત્યારે આનો ઈગો એકચ્યુઅલી પડશે, બાકી આનો ઈગો ત્યાં સુધી નહીં પડે. હું તમને લખીને આપું. આને એવું થઈ ગયું છે કે મારે ડોન બનવું, મારે ભાઈ બનવું, બરોબર? એમ ન બનાય. કોઈના ઘર ભાંગીને આપણે ભાઈ ન બનાય. ભાઈ બનવું હોય તો ખજૂર ભાઈ બનાય, લોકોના સારા કામ કરાય. અને એની પાસે તું કહેતી હતી ને ફંડ આવે ને આ આવે ને તે આવે, ખજૂરભાઈ હું ખુદ એના જોડે કામ કર્યું, રાત દી મહેનત કરીને એને નામ બનાવ્યું, બરોબર? આ 350 ઘર બનાવ્યા એમને એમ ના બને, દિવસ રાત એક કરીને એને ઘર બનાવ્યા છે. એટલે હું કોઈને સપોર્ટમાં નથી. મેં 1 રૂપિયો હરામ બરાબર કોઈ પાસે લીધો નથી, બરોબર? 1 રૂપિયો, હનુમાનજીની સોગન. આ કોઈને સપોર્ટ કોઈથી બોલતો નથી, આપણી પાસે કોઈનો સપોર્ટ નથી. અને તું તે દેવાય ભાઈ ખવાડ ઉપર જે થૂકી, મેં તને કીધું તું મામા કે કાળ મૂકે પણ કાઠી ન મૂકે, અને કાઠી મૂકશે પણ વિશ્વાસ સોની નહીં મૂકે. દેવાયત મામા કે તું તારી બેનને લંડ ગાલે તારી કીર્તિ, તારો ધ એન્ડ આવી ગયો છે. વિશ્વાસ સોની એક કોમન મેન આ રીતે પંગો લીધો છે, એક નોકરિયાત માણસ સાથે પંગો લીધો છે. ગયા લાઈવમાં મેં કીધું તું ગુજરાત એક કોમન મેને બનાવ્યું છે, બધાએ ભેગા મળીને ગુજરાતનું નામ સારું કર્યું છે, બરોબર? ગુજરાત માટે લોકો સારું કાર્ય કરે ને તું કરવા દે, ખોટું નામ બદનામ કરવા. તું ગુજરાત માટે બૂંદ છો, ગુજરાતનું નામ ખરાબ કરો છો. તારે કરવું હોય ને તો ગુજરાતની બહાર વહી જા, તારે જેમ વહીવટ કરવો હોય ને વહી જા. લોકો હવે તને માણામાં નથી ગણતા, લોકો તને કાર્ટૂન ગણે છે, કાર્ટૂન. કીર્તિ નહીં, કે ફોર કીર્તિ નહીં, કે ફોર કાર્ટૂન. ચલો ફ્રેન્ડ્સ, તો આપણે લાઈવને એન્ડ કરીએ. જય માતાજી, ધ્યાન રાખજો. અને કીર્તિ પટેલને છેલ્લી વાર કહી દઉં, કાલે તૃપ્તિબેન ગઢવી, અપેક્ષાબેન પંડ્યા, મારી મીનાક્ષીબેન કે ધર્મિષ્ઠાબેન કે ગમે એ માં કે ગમે એની માં, એની ઉપર તારી માનું સાચું ધાવણ પીધું હોય, તું ગાળ દઈને બતાય. તારી બેનને લંડ ગાલે તારી કીર્તિ પટેલ, તારા ટાટિયા હું ન ભાંગું તો વિશ્વાસ છોડી નહીં, બરોબર? એટલે યાદ રાખજે, કાલનું લાઈવ માટે પબ્લિક વેઇટ એન્ડ વોચમાં છે. એટલે તું ધ્યાન રાખ અને લેટ સી શું થાય, આપણે જોઈ લઈએ. બાકી પરમ દિવસની ફ્લાઇટ કરાવીને વિશ્વાસ સોની આવે તો જ બકે, બરોબર? તારે મોડો કરવો છે ને, તારે જે પણ ભાઈઓ મિત્ર જોડે હોય કે જે વિશ્વાસ સોની આવે છે મળવા, પહેલાં તું મારી માફી માગ લેજે મારા મા બાપની, પછી તારે મારો જે હાલ કરવો હોય કરજે. આઈ એમ રેડી ફોર ઇટ, ઓકે? અને લોકો મને કહે છે તમે બહુ ગાળ બોલો છો. ભાઈ હું અહીંયા જોબ કરું છું, આઈ એમ ડુઈંગ જોબ રાઇટ નાવ ઇન દુબઈ. સો પ્લીઝ, અમે ભણેલા ગણેલા છીએ અને સારા એવા ઘરના લોકો છીએ, બરોબર? એટલે આ પણ કેવું છે, હલકીની જે છે ને બેણ ચૂત મારીની, આ સમજતી જ નથી, આપણું ગુજરાતનું નામ ખરાબ કરે છે. એટલે કોઈકને તો કંઈક જાગવું પડે. અને મારા ફેમિલીવાળાની માફી માગું છું ભાઈ, કે હું જે ગાળું બાળું બોલું છું એના માટે. પણ આ જે પણ કરું છું મારા મા બાપ માટે કરું છું, મારા મા બાપ માટે જીવું છું, મારા મા બાપ માટે મરીશ, અને મારા ફેમિલી માટે કોઈ પણ હદ સુધી હું જઈશ. ધેટ્સ ઇટ ફોર ટુડે. થેન્ક યુ સો મચ. જય માતાજી બધાને. બાપા સીતારામ.